હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર ડેલી રૂટીન. ગાઈઝ વેરી સ્ટાર્ટ અવર ડે. અને ગાઈઝ અહીંયા પૂર્વ રાઇટલ શોર્ટ્સ પીવે છે જે અમે જાતે બનાવ્યો છે. અને ગાઈઝ પછી આજે છે 2 ફેબ્રુઆરી, તો અમે વિચાર્યું કે વાય નોટ જઈએ અમારા નાનીની બર્થડે સેલિબ્રેશન કરવા માટે. કારણ કે ગાઈઝ નાની છે ઓસ્ટ્રેલિયા, તો અમે વિચાર્યું કે અમે સેલિબ્રેટ કેમ ના કરીએ. બટ અમે હરીફરીને આવ્યા વિલિયમ જોન્સમાં. યસ ગાઈઝ, અમને કંઈ ખબર ના પડે ને એટલે અમે અહીંયા આવી જઈએ, કારણ કે બપોરે તો બધું બંધ હોય અને બપોરનો ટાઈમ ફિક્સ થાય અમારે. એટલે સો ગાઈઝ પછી અહીંયા સ્ટાર્ટર્સ માટે પૂર્વ મને કહે છે તું લઈ લે. અને ગાઈઝ વોટ અ કોઇન્સિડન્સ, પૂર્વાને કોકનો જે ગ્લાસ છે એ એની હાઇટનો આવ્યો અને મને મારી હાઇટનો આવ્યો. સો ધીસ ઇઝ અવર હાઇટ ડિફરન્સ. એન્ડ ગાઈઝ પછી પીઝા આવી ગયો અને રીવા મસ્ત ચીઝ ખાતી હતી અને યુ કેન સી. અને મેં પછી પૂર્વને યાદ દેવડાવ્યું કે આપણે કંઈ ભૂલી રહ્યા છીએ. પછી પૂર્વને થયું ઓ હા મેઇન વ્લોગ. સો યસ ગાઈઝ પછી અહીંયાથી અમે સેકન્ડ પીઝા ખાધો જે એકદમ થિન ક્રસ્ટ હતો, એટલે થિન ક્રસ્ટ પીઝા અમે ખાધો. અને અહીંયા પૂર્વાથી ખવાતું નહોતું બટ સ્ટીલ એ ખાતી હતી. ને અહીંયા રીવા કિસ્સીઓ કરે છે અને પપ્પાને જસ્ટ બિકોઝ એને ફિશિસ જોવા જવું છે. બટ એને પપ્પાએ કીધું કે થોડી વાર રહીને, એટલે મારા મામા. યસ ગાઈઝ પછી અમે આઈસ્ક્રીમ ખાધો અને બ્રાઉની આ વખતે ગરમ હતી. અને પછી રીવા ફરીથી ફિશ જોવે છે કારણ કે રીવા લવ ફિશિસ. સો ગાઈઝ પછી અમે નીકળી ગયા ઘરે આવવા માટે. એન્ડ ગાઈઝ પછી ગાડીમાં રીવા નખરા કરતી હતી કે એને ખાવું હતું, એટલે એ પાછળ આવી ગઈ, બાકી એને આગળ બેસતું હતું. સો ગાઈઝ ધીસ વોઝ અવર ડે. તો મળી એક નવો દિવસ નવી શરૂઆત હતી. ત્યાં સુધી જય અંબે.